વેલકમ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। 121 વર્ષ પછી શનિ ચાંદીના પગે ચાલશે। 2025માં આ 3 રાશિઓના ભાગ્યમાં તાળાઓ ખુલી જશે। તમને અપાર ધન અને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શનિદેવ જઈ રહ્યા છે સોનાના પગ 4, જેના કારણે આ 3 રાશિઓને મળશે મોટા સારા સમાચાર। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલી રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે, જેના કારણે આ રાશિના જાતકોને કરોડપતિ બનવાનો જીવનમાં કોઈ રોકી શકશે નહીં। આ રાશિના લોકોમાં મોટો ફેરફાર આવી રહ્યો છે, જે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓથી ભરી દેશે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવ જલ્દીથી પોતાના માર્ગ બદલવાના છે। મિત્રો, શનિનો માર્ગ બદલવાની સાથે જ ટેસ્ટ ચાંદી પગ પર ચાલવાનું શરૂ કરશે, જે 121 વર્ષ પછી થશે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિદેવ મીન રાશિમાં સંક્રમણ કરશે, જેના કારણે ચાંદીના પગ રચના કરવામાં આવશે। આ પાયલ લગભગ 121 વર્ષ પછી બનશે। આવી સ્થિતિમાં ચાંદીથી બનેલા 4 અમુક રાશિના લોકો માટે લકી સાબિત થઈ શકે છે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે લોકો માટે લકી સાબિત થઈ શકે છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ છીએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ગૃહ માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે કોઈ પણ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દે છે અને તેનો ભાગ્ય ચમકે છે, પરંતુ જો શનિદેવ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। જોકે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમયે શનિની સાદી સતી કે ભયાનક અસર થાય જ છે, પરંતુ નવો વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષમાં શનિનું સંક્રમણ થશે। મિત્રો, હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ શનિ 2025માં મીન રાશિમાં જશે ત્યારે તે ચાંદીની પાયલ પહેરશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચાલો જણાવીએ કે પાયલનો અર્થ શું છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિના 4 પગનું વર્ણન છે, જે વ્યક્તિ પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે। સોનું, ચાંદી, તાંબુ અને લોખંડ મળે છે। મિત્રો, ચાલો હવે જાણીએ કે મળેલી ચાંદીનો અર્થ શું છે। મિત્રો, શનિદેવના સંક્રમણ સમયે ચંદ્ર શનિથી બીજા 5મા અને 9મા ભાવમાં હોય ત્યારે અથવા રાશિ પરિવર્તન તો આને ચાંદીની પાયલ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શનિના ચાંદીના પગથી વ્યક્તિના ઘરમાં ખુશીઓ આવે છે। જ્યારે શનિદેવ ચાંદીની પાયલ પહેરે છે ત્યારે તેઓ ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તે વધુ મિત્ર બની જાય છે। વર્ષ 2025માં જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરીને મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ વર્ષ 2027 સુધી ચાલશે, તેની અસર તમારી રાશિઓ પર અલગ અલગ રહેશે। શનિદેવને ચાંદીના ચરણોમાં ચાલવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળે છે। રાશિ ચક્રને સામાન્ય અથવા મધ્યમ પરિણામ મળે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે 3 રાશિઓ પર તેને શું અસર થવાની છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો, જેથી ન્યાય પ્રેમી ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે। એક કર્ક રાશિવાળા લોકો તમને જણાવવું જોઈએ કે 121 વર્ષ પછી શનિદેવ તમારા પક્ષમાં રહેશે। ચાંદીના પગ પર ચાલવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે કર્ક રાશિના લોકોની કુંડળીમાં શનિ 9મા ભાવમાં રહેશે। આના કારણે કર્ક રાશિના લોકોને અમર્યાદિત આર્થિક લાભ થવાની સંભાવના છે। હા મિત્રો, કર્ક રાશિના લોકો માટે ચાંદીની શોધ દરેક રીતે ફાયદાકારક રહેશે અને શનિદેવ તમારા પર ખૂબ જ કૃપાળુ રહેશે। માર્ચ 2025માં જેના કારણે કર્ક રાશિ લોકો માટે સારો સમય આવશે। ચાંદીના પગ ઉપર શનિની ચાલ તમારા પરિવારમાં સફળતા આપનારી માનવામાં આવશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતા મળવાની સંભાવના છે। કોઈ સારા સમાચાર મેળવો। મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને સફળતા આપવામાં ચાલે
તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે, તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને લોકોના અનેક પ્રકારની સ્થિતિ ઉપર દૂર થશે. આ રાશિનું જાતકો તમારા અટકેલા કામ પૂરા થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તેના મધુર શબ્દોથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે. શનિદેવની વિશેષ કૃપા તમારા પડશે, જેના કારણે તમારી ધન સંપત્તિ, તમારા સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમારા કામ 2025 પછી પૂર્ણ થઈ જશે. ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિ વિધિઓની વિશેષ કૃપા તમારા પર કરનારી રાશિના લોકો પર રહેશે. તમે દિવસે બમણી અને રાતે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે સફળતાનો ઝંડો ઉચકશો. હવે વિશ્વની મદદ કરશો તો મિત્રો તમારા પર ભગવાન શનિદેવના આશીર્વાદ છે, એમ કહીએ તો ખોટું નહીં હોય. જીવન સાથે સાથે સારો તાલમેલ રહેશે. જ્યારે વર્ષ 2025માં તમારું જીવન સુખી થવાને કારણે તમારી ઈચ્છા મુજબનું રહેશે. તે જ સમયે આ સમય દરમિયાન તમારું રોકાણ નફાકારક રહેશે અને આ સમય દરમિયાન તમારી સ્ટોકમાંથી નફો પણ થશે. બજારની અટકળો અને લોટરી આ સાથે તમારી આવક અને નફો આ સ્થાન પર શનિદેવની અવરજવર તમારી રહેશે. આવકમાં વધારો થશે અને તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે. જે લોકો અત્યારે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે, તમને પરેશાનીઓ વર્ષ 2025માં શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળામાં દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. હા મિત્રો, નંબર 2 પર છે વૃષક રાશિ અને તમને જણાવી દઈએ કે વર્ષ 2025થી વર્ષ 2027 સુધી તમને શનિદેવની ઘણી કૃપા મળવાની છે, જેના કારણે શનિ રાશિના લોકોને 5મા ભાવમાં બેઠો છે. વર્ષ 2025માં વૃશ્ચિક રાશિ આપ લોકોને ઘણી ભૌતિક સુખ સુવિધાઓનું પ્રદાન કરશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શનિના ગોચર દરમિયાન તમારા પરિવારના સભ્ય સાથે તમારા સંબંધો વર્ષ 2025થી વર્ષ 2027 સુધી વધુ સહારજનક બનશે. કાર્યસ્થળ પર શનિદેવની કૃપાથી અમે તમને જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં થશે. ચાંદીની પાયલ પહેરવી ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન તમારી વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે. શનિદેવની કૃપાથી તમને આ 2 વર્ષમાં નવવિવાહિક નવદંપતિ અને સંપત્તિથી પણ ઘણો લાભ મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆતથી લઈને 25 સુધી તમારું જીવન સુખી રહેશે. શનિદેવની કૃપાથી તમારા વિવાહિક જીવનમાં ખુશીઓ વચ્ચે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે અવાહિક લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે. તેના કારણે વર્ષ 2025માં અવાહિક લોકોને લગ્નના સંભાવના છે. વેપારીઓને જબરદસ્ત આર્થિક લાભ મળી શકે છે. તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વિવાહિક જીવનમાં મધુરતા હોય છે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પણ ખરા ઉતરશો. તમને મનપસંદ ભેદ મળશે. હા મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમે તમારા કરિયરમાં સારી વૃદ્ધિ જશો અને સફળતાની નવી ઊંચાઈ ઉપર પહોંચશો અને તમારું જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાર્યસ્થળમાં સ્ત્રીના કારણે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે. આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ તમને ફાયદો થશે. આ સમયે તમને મુસાફરી દ્વારા સારા સમાચાર મળશે. તમે તમારી મહેનતની નવી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો અને તમને આર્થિક પ્રગતિ થશે. તમે કેટલા રચનાના પ્રોજેક્ટ મળશે, તેનાથી તમને ઘણો ફાયદો થશે. પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે. શનિદેવની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિની સંભાવનાઓ છે, અથવા તો તમે કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જોઈ શકો છો. હા મિત્રો,
વર્ષ 2025થી વર્ષ 2027 સુધી શનિદેવ ચાંદીના પગ પર ચાલતા ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 3, કુંભ રાશિ. કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિદેવ ટૂંક સમયમાં ચાંદીના ચરણોમાં ધારણ કરવાના જઈ રહ્યા છે. તેના કારણે વર્ષ 2025થી 2027 સુધી તમારે સોનેરી સમય રહેશે, જેના કારણે શનિની વિશેષ કૃપા તમારા પર રહેશે. તમારા બીજા ઘરમાં બિરાજે છે કુંભ રાશિના લોકોને તેની શુભ અસર જોવા મળશે. જ્યારે જે લોકો બરોજ કરશે અને તેમની પસંદગીની નોકરી મેળવશે. સંભાવના છે નોકરી કરતા લોકો પ્રમોશન મળવાની સંભાવના છે. 2027 સુધી તમારો સમય સારો પસાર થવાનો છે. જો તમે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરશો તો તમને એ મહેનતનો અનેક ગણો લાભ થશે. શનિદેવની કૃપાથી તમે આ 2 વર્ષના તમામ જીવનમાં ઘણો મોટો ફેરફાર લાવવામાં સફળ થશો. આ સમયસર રહેશે. શનિદેવની કૃપાથી તમે એક પછી એક કેસ જીવતો મિત્રો, એક પછી એક તમારો કોર્ટ કેસની સંખ્યામાં વધારો થશે જોવા મળશે. અને તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો શનિદેવના આશીર્વાદથી તમને બિઝનેસ વચ્ચે તમારા આવકમાં નવા સ્ત્રોત બનશે. પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંચ વચ્ચે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણપણે શાંત રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. કુંભ રાશિના જાતકોને શિક્ષણનો ઉપયોગ કરે છે તમને તેમના શિક્ષણમાં સારું પરિણામ મેળવી શકે છે. તમારા માટે આવનાર સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સખત મહેનત કરવી પડશે. સખત મહેનત કરીને તમે સફળતા મેળવી શકશો અને તમારું સપનું પૂરું કરી શકશો. 121 વર્ષ પછી શનિદેવ તમને સુવર્ણ પગ પર ચાલીને તમારા પર વિશેષ આશીર્વાદ મેળવી રહ્યા છે. હા મિત્રો, તમારા કાર્યમાં જે પણ અવરોધ આવી રહ્યા છે, તમામ અવરોધો શનિદેવની કૃપાથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત સુખ જ રહેશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવ ચાંદીના ચરણોમાં ચાલતા જ તમારા પર વિશેષ કૃપા વરસે છે. અને આ સમય સંપૂર્ણમાં તો મિત્રો તમે બધા આ સમયને પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારો સમય બગાડ્યા ના દો. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો તો તમે વિડીયોને પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય શનિદેવ મહારાજને જરૂર લખજો, જેથી શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહે. અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ પણ ભૂલશો નહીં. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.